પણ ઘણા લોકો એ નથી જાણતા કે સરકાર છે તે તમે જે 10 વર્ષ કામ કર્યું છે તેના આધારે તમારો સોશિયલ સિક્યુરિટીનો ચેક કેટલો આપવો છે તે નક્કી નથી કરતા. એટલે પેલું આગળ મેં તમને ના કીધું કે રમણીકભાઈની આવક મારા કરતાં વધારે કેમ છે, તો તેના માટે આ જવાબદાર છે. એટલે કે આ અમાઉન્ટથી વધારે જો તમે પૈસા કમાશો તો તમારો સોશિયલ સિક્યુરિટી કપાશે નહીં. શું આ શક્ય છે કે સરકાર સોશિયલ સિક્યુરિટીનો ચેક આપવાનું જ બંધ કરી દેશે? તમે તમારી જોબ ચાલુ રાખી શકો છો અને સોશિયલ સિક્યુરિટી પણ મેળવી શકો છો. કે મારી જે આવક થાય છે સોશિયલ સિક્યુરિટીની ઇન્કમમાંથી, શું એના પર ટેક્સ લાગે? ઘણા લોકો મને આવીને પ્રશ્ન પૂછતા હોય છે કે મેં 10 વર્ષ કામ કરેલું છે, મારી 40 ક્રેડિટ પૂરી થઈ ગઈ છે, તો મને સોશિયલ સિક્યુરિટીમાંથી કેટલા ડોલરનો ચેક મળશે? બીજો પ્રશ્ન મને એ પૂછતા હોય છે કે રમણીકભાઈએ પણ મારા જેટલું જ કામ કરેલું છે, પણ રમણીકભાઈને મારા કરતાં વધારે ડોલરનો ચેક મળે છે, તો એનું કારણ શું છે? સોશિયલ સિક્યુરિટી કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે? અને બીજા કેટલાક અગત્યના પ્રશ્નો સોશિયલ સિક્યુરિટીને લઈને કે જે આપણે પાછલા વિડીયોમાં કવર નહોતા કર્યા, તે બધા જ પ્રશ્નો હું આ વિડીયોમાં તમારા માટે કવર કરીશ. નમસ્કાર મિત્રો, જાગ્યા ત્યારથી ભાગ્યાના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. મારું નામ અમિત છે અને હું આ ચેનલ પર મારા અમેરિકાને લગતા અનુભવો શેર કરતો હોઉં છું અને સાથે સાથે અમેરિકાને લગતી અગત્યની ઇન્ફોર્મેશન કે જે તમને કામ લાગે તે બધી હું શેર કરતો હોઉં છું આ ચેનલ પર. જો તમને આ ચેનલનું કોન્ટેન્ટ ગમતું હોય તો કન્સિડર સબસ્ક્રાઇબિંગ. આગળ વધતા પહેલા તમને લોકોને એક વસ્તુ જણાવી દઉં કે સોશિયલ સિક્યુરિટીને લઈને બેસિક ઇન્ફોર્મેશન જે છે ડિટેલમાં મેં કવર કરેલી છે એક બીજા વિડીયોમાં. તે વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો આ વિડીયો પૂરો થાય પછી તમે ત્યાં જઈને એ વિડીયો જોઈ શકો છો. સૌથી પહેલો જાયન્ટ છે તેને આપણે કવર કરી લઈએ કે સોશિયલ સિક્યુરિટી કેલ્ક્યુલેટ કઈ રીતે થાય છે. જો તમે 10 વર્ષ કામ કરેલું હોય, તમારી 40 ક્રેડિટ પૂરી થઈ ગઈ હોય, તો તમે 62 યર્સના થાવ ત્યારથી તમે સોશિયલ સિક્યુરિટીનો ચેક તમે લેવાનું ચાલુ કરી શકો છો. પણ ઘણા લોકો એ નથી જાણતા કે સરકાર છે તે તમે જે 10 વર્ષ કામ કર્યું છે તેના આધારે તમારો સોશિયલ સિક્યુરિટીનો ચેક કેટલો આપવો છે તે નક્કી નથી કરતા. પણ તમારી જે આવકની જે ગણતરી થાય છે સોશિયલ સિક્યુરિટીની, તે થાય છે તમારા 35 વર્ષની જોબના રેકોર્ડ પરથી. અને તમારી જોબના, તમારા આખા કેરિયરના જે બેસ્ટ 35 વર્ષ છે જ્યાં તમારી ઇન્કમ હાઈએસ્ટ હતી, તેને સરકાર ગણતરીમાં લે છે તમને કેટલા ડોલરનો ચેક આપો તેના માટે. પણ હવે તમે મને કહેશો કે અમિતભાઈ, મેં 35 વર્ષ તો જોબ કરી જ નથી, કે પછી હું 35 વર્ષ જોબ કરી શકું તેમ છું નહીં, તો પછી મને કઈ રીતે સોશિયલ સિક્યુરિટીનો ચેક મળશે અથવા તો કેટલો મળશે? તો તમે ચિંતા ના કરો, એ બધી જ વસ્તુ હું આ વિડીયોમાં જ કવર કરીશ. હવે મેં તમને કીધું જે ફોર્મ્યુલા છે સોશિયલ સિક્યુરિટીનું જે કેલ્ક્યુલેશન છે તેમાં તમારા 35 હાઈએસ્ટ વર્ષ જે છે તેને ગણતરીમાં લેવામાં આવે છે. આ 35 વર્ષની અંદર જેટલા પણ વર્ષ તમે જોબ નથી કરી, તો એ કેલ્ક્યુલેશનની અંદર તેઓ તમારી ઇન્કમ $0 તરીકે ગણે છે. પછી એક ફોર્મ્યુલાનો યુઝ કરે છે ગવર્મેન્ટ, AIM, જેની અંદર જે 35 વર્ષની તમારી ટોટલ ઇન્કમ છે બધાનો સરવાળો કરે છે, ડિવાઇડેડ બાય 420, 420 જોડે ડિવાઈડ કરે છે, કારણ કે 35 વર્ષમાં 420 મહિનાઓ હોય છે. અને પછી પિક્ચરમાં આવે છે PIA, પ્રાઇમરી ઇન્સ્યોરન્સ અમાઉન્ટ. અને આ જે અમાઉન્ટ છે PIA છે તે નક્કી કરશે કે તમને કેટલા ડોલરનો ચેક મળશે. હવે બધા જ માણસોને સરખું અમાઉન્ટ નથી મળતું હોતું. એનું કારણ એ છે કારણ કે આ જે PIA કેલ્ક્યુલેટ કરવામાં આવે છે તેમાં ઘણા બધા ફેક્ટર્સ એ લોકો ગણતરીમાં લેતા હોય છે, જેમ કે ઇન્ફ્લેશન છે. તમે ક્યારે રિટાયર થવા માંગો છો? 62 એ થવા માંગો છો કે 67 એ થવા માંગો છો? આ સિવાય પણ ઘણા બધા ફેક્ટર્સને એ લોકો ધ્યાનમાં રાખીને તમારું આ PIA નક્કી કરતા હોય છે. આ PIAની ગણતરી તમારે જાતે કરવાની કોઈ જરૂર નથી. આ કોમ્પ્લેક્સ જે ફોર્મ્યુલા છે તેમાં પણ પડવાની કોઈ જરૂર નથી. તમારે સીધો ને સરળ હિસાબ, તમારે જાણવું હોય કે તમને કેટલા ડોલરનો ચેક મળી શકે છે, તો તમારે SSA.gov પર જઈને તમારું અકાઉન્ટ ઓપન કરાવી દેવાનું. તમારી ઇન્ફોર્મેશન આપીને તમે અકાઉન્ટ ઓપન કરાવશો એટલે ત્યાં તમે જોઈ શકશો કે તમને એપ્રોક્સિમેટલી કેટલા ડોલરનો ચેક મળશે જ્યારે તમે રિટાયર થશો ત્યારે. હવે હું તમને એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપીને સમજાવું છું. બે માણસો છે, પર્સન 1 અને પર્સન 2. પર્સન 1 એ 35 વર્ષ જોબ કરી છે અને પર્સન 2 એ પણ 35 વર્ષ જોબ કરી છે. પર્સન 1 ની ઇન્કમ હતી $50,000 પર યર અને સેકન્ડ પર્સને કમાયા હતા $100,000 પર યર. તો બંનેને કેટલા ડોલરનો ચેક મળશે? જો બંને વ્યક્તિઓ 62 યર રિટાયર થાય, તો જે પર્સન 1 હતો કે જેની આવક $50,000 હતી વર્ષની ગ્રોસ ઇન્કમ, તેને મળશે $1,410 62 વર્ષે. અને જે પર્સન 2 છે કે જેની આવક હતી $100,000ની, તેને મળશે એપ્રોક્સિમેટલી $2,194, $2,194. હવે આ જ બે લોકો 67 યરે જો રિટાયર થાય તો બંનેને કેટલી આવક મળશે? તો પર્સન 1 ને એપ્રોક્સિમેટલી $2,014 મળશે 67 યર્સે અને પર્સન 2 ને મળશે
3134 એપ્રોક્સિમેટલી આટલા ડોલર મળશે પર્સન 2 ને જો એ 67 યરે રિટાયર થાય તો. અને આ આંકડા છે 2026માં જો તેઓ રિટાયર થાય તેના માટેના છે. આવનારા વર્ષોમાં આંકડા ચેન્જ પણ થઈ શકે છે. આ હતા એપ્રોક્સિમેટ આંકડા. હવે આ આંકડાઓને જોઈને એક કન્ક્લુઝન તો આપણે લઈ જ શકીએ કે આખી લાઈફ ટાઈમમાં જો તમારો પગાર વધારે હોય, જો તમે વધુ વર્ષ માટે કામ કર્યું હોય અને જો તમે લેટ રિટાયરમેન્ટ લો તો તમારી સોશિયલ સિક્યુરિટીની આવક વધી શકે છે. એટલે પેલું આગળ મેં તમને ના કીધું કે રમણીકભાઈની આવક મારા કરતાં વધારે કેમ છે, તો તેના માટે આ જવાબદાર છે. હવે કેટલાક કોમન Q&A ટાઈપના ક્વેશ્ચન જે જનરલી લોકો પૂછતા હોય છે તે કવર કરું છું. સૌથી પહેલો પ્રશ્ન કે શું આ સોશિયલ સિક્યુરિટી ચેક જે રિસીવ કરીએ તેમાં કોઈ મેક્સિમમ અમાઉન્ટ હોય છે? તો તેનો જવાબ છે હા. 2026માં 67 યરે જો તમે રિટાયર થતા હો તો તમને મેક્સિમમ અમાઉન્ટ જે મળી શકે છે સોશિયલ સિક્યુરિટીના ચેકની તે છે $4152. આનાથી વધારાનો ચેક તમને ના મળી શકે રિગાર્ડલેસ ઓફ યોર હિસ્ટોરિકલ ઇન્કમ. એટલે કે પગારની મેક્સિમમ લિમિટ છે $184,500ની છે. આ જે અમાઉન્ટ છે 184,500 તેના કરતાં જો તમારો પગાર વધારે હોય તો જે તમારો સોશિયલ સિક્યુરિટીનું જે અમાઉન્ટ કપાતું હોય તમારા પગારમાંથી તે આ ઇન્કમથી જ્યારે વધારે ઇન્કમ થાય તો આ ઇન્કમ બાદ તે કપાવવાની બંધ થઈ જાય છે. એટલે કે આ અમાઉન્ટથી વધારે જો તમે પૈસા કમાશો તો તમારો સોશિયલ સિક્યુરિટી કપાશે નહીં આ આંકડાની ઉપરની આવક પરથી. એટલે થોડોક તમે તમારો પગાર વધારો જોઈ શકશો તમારા પે ચેકમાં once you reach $184,500 ઇન્કમ. બીજો એક પ્રશ્ન કોમનલી પૂછાતો હોય છે કે ભવિષ્યની અંદર અમારા જેવા લોકો જ્યારે રિટાયર થશે ત્યારે સરકાર પાસે પૈસા નહીં હોય આપવા માટે. શું આ શક્ય છે કે સરકાર સોશિયલ સિક્યુરિટીનો ચેક આપવાનું જ બંધ કરી દેશે? તો એના જવાબ પર આવું તે પહેલાં મૂળ સમસ્યા શું છે તેને આપણે સમજવાની કોશિશ કરીએ. અત્યારે હવે લોકોનું જીવન લાંબુ થઈ રહ્યું છે, નવી નવી દવાઓ શોધાઈ રહી છે, લોકોની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ રહી છે. જે સિનિયર સિટીઝન્સ છે તેમની સંખ્યાઓ હવે વધી રહી છે, એટલે જે ચેક લેવાવાળા લોકો છે તે વધી રહ્યા છે. સરકાર ખોટા ખર્ચાઓ પણ વધારે કરી રહી છે અને સરકારની આવક પણ ઘટી રહી છે. એક એસ્ટિમેટ પ્રમાણે એવું કહેવાય છે કે 2033થી 35ની વચ્ચે સરકાર પાસે ઇનફ પૈસા નહીં રહે બધા જ લોકોને સોશિયલ સિક્યુરિટીનો ચેક આપવા માટે. હું પર્સનલી નથી માનતો કે સરકાર સોશિયલ સિક્યુરિટીનો ચેક આપવાનું બંધ કરી દેશે. સરકાર પણ સ્માર્ટ છે, તેની પાસે પણ કેટલાક ઉપાયો છે અને આમાંથી કેટલાક ઉપાયો તે અજમાવી શકે છે ભવિષ્યની અંદર. આપણા પગારમાંથી જે સોશિયલ સિક્યુરિટીનો પોર્શન કપાય છે તેને ભવિષ્યમાં કદાચ સરકાર વધારી પણ શકે છે. બીજી વાત એ પણ છે કે જે 67 યરની રિટાયરમેન્ટની એજ છે, મેક્સિમમ રિટાયરમેન્ટ એજ, તે વધારીને તે 70 વર્ષ પણ કરી શકે છે ભવિષ્યની અંદર. ત્રીજું કામ સરકાર ભવિષ્યમાં એ પણ કરી શકે છે કે જે બેનિફિટ આપવા માટે જે ફોર્મ્યુલા યુઝ અત્યારે કરી રહી છે તે ફોર્મ્યુલા પણ એ બદલી શકે છે ભવિષ્યમાં, જેથી કરીને આપણને જે બેનિફિટ મળવો જોઈએ તે કદાચ ઓછો મળે. મારું એવું માનવું છે કે બેનિફિટ આપવાનું બંધ તો નહીં કરે સરકાર, પણ કંઈ પણ કરીને સરકાર બેનિફિટને કદાચ ઘટાડી શકે અથવા તો બીજી લિમિટેશન્સ એ લોકો એડ કરી શકે છે આ બેનિફિટ મેળવવા માટે. એવું મારું માનવું છે. તમારા લોકોનું શું માનવું છે તે તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. ત્રીજો એક અગત્યનો પ્રશ્ન આવતો હોય છે કે હું રિટાયર થઈ ગયો છું, મારું કામ ચાલુ છે, તો હું સોશિયલ સિક્યુરિટી મેળવતો હોઉં તો હું શું કામ ચાલુ રાખી શકું? તો એનો શોર્ટ આન્સર છે હા, તમે તમારી જોબ ચાલુ રાખી શકો છો અને સોશિયલ સિક્યુરિટી પણ મેળવી શકો છો આફ્ટર રિટાયરમેન્ટ. હા, પણ અહીંયા કેટલાક લિમિટેશન્સ છે. 2026ના આંકડા તમને કહું છું. ફૂલ રિટાયરમેન્ટ એજ એટલે કે 67 પહેલા જો તમે રિટાયરમેન્ટ બેનિફિટ લેવાનું ચાલુ કરો અને જો જોબ ચાલુ રાખો તો તમારી મેક્સિમમ અર્નિંગ લિમિટ જે સરકારે રાખેલી છે તે છે $24,480. એટલે કે $24,480 વધારેની જો તમારી આવક થતી હોય તો સરકાર તમારો $1 કાપશે $2માંથી સોશિયલ સિક્યુરિટી તરફ. પણ સારી વસ્તુ એ છે કે જ્યારે તમારી ફૂલ રિટાયરમેન્ટ એજ થશે 67 યરની તો તમારો જે ડોલર કપાયેલો છે તમારી આવકમાંથી, જો તમારી આવક વધારે હોય 24,480 કરતાં, તો એ વધારાના કપાયેલા ડોલર પણ તમારા ચેકમાં સરકાર એડ કરશે 67 યર પછી અને તમારું મંથલી જે ચેકનું અમાઉન્ટ છે એ રીએડજસ્ટ કરીને તમને મળશે. અને બીજી સારી વસ્તુ એ છે કે તમારી જે કંઈ પણ આવક થતી હોય તમારી રિટાયરમેન્ટ જાહેર કર્યા પછીની તેને પણ તેઓ કન્સિડર કરશે તમારા બેસ્ટ 35 યર્સની જે ઇન્કમ હોવી જોઈએ તેની અંદર. અને વન્સ યુ રીચ ફૂલ રિટાયરમેન્ટ એજ એટલે કે તમે 67 યરના થઈ જાઓ એના પછી જો તમારી કોઈ આવક ચાલુ રહેતી હોય જોબમાંથી તો તેમાં કોઈ લિમિટેશન નથી, તમે ગમે એટલા પૈસા કમાઈ શકો છો. બીજો એક ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન આવીને ઊભો રહેતો હોય છે કે મારી જે આવક થાય છે સોશિયલ સિક્યુરિટીની ઇન્કમમાંથી શું એના પર ટેક્સ લાગે? તો એનો જવાબ છે ઇટ ડિપેન્ડ્સ. ટેક્સનો આધાર રાખે છે તમારી એડજસ્ટેડ ગ્રોસ ઇન્કમ કેટલી છે તેના પર.
આની અંદર તમારો પગાર, તમારું કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય તો તેની આવક, તમારો કોઈ સાઇડ બિઝનેસ હોય તો તેની આવક, પ્લસ સોશિયલ સિક્યુરિટીમાંથી જે ચેક આવતો હોય છે તે બધાનું કમ્બાઈન થઈને તમારી ટોટલ ઇન્કમ કેટલી છે તેના પર જે તે વર્ષે જે ટેક્સની લિમિટ હોય છે તેના આધારે તમને ટેક્સ લાગશે અને એ ટેક્સ તમારે ભરવો પડશે. આશા રાખું છું કે આ વિડીયોમાંથી તમને સોશિયલ સિક્યુરિટીને લગતા કેટલાક પ્રશ્નો ક્લિયર થયા હશે. હું ફરીથી તમને હાઈલી રેકમેન્ડ કરું છું સોશિયલ સિક્યુરિટીનો જે વિડીયો જે મેં બનાવ્યો છે પ્રીવિયસ તે જોવા માટે. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇકનું બટન ચોક્કસ દબાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.